ખાતે વાયુસેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર માનવ સાંકળ સાથે યોગ દિવસની અનોખી ઉજવણી। દિલ્હી ખાતે વાયુસેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદૂર માનવ સાંકળ સાથે યોગ દિવસની અનોખી ઉજવણી। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે ભારતીય વાયુસેનાની વેસ્ટર્ન એર કમાન્ડના એર વોરિયર્સે ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરી। આ અવસરે તેમણે ઓપરેશન સિંદૂર નામની માનવ સાંકળ બનાવી, જે સૈન્યમાં એકતા, અનુશાસન અને સામૂહિક શક્તિનું પ્રતીક છે। આ અનોખી રચનાએ યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ઉજાગર કરવા સાથે તાજેતરના સૈન્ય અભિયાનમાં ભારતીય રક્ષાબળની દ્રઢતા અને સંકલ્પને પણ યાદ અપાવી। આ કાર્યક્રમમાં એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ થીમને અનુસરીને યોગાસન અને શ્વાસ વ્યાયામ કરવામાં આવ્યા। યોગ વાયુસેનાના દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ છે। તે ચેતનતા, તણાવમાં ઘટાડો અને આંતરિક શક્તિ વધારવામાં મદદ કરે છે। માનવ સાંકળ દ્વારા તેમણે અનુશાસન અને ટીમ વર્કને ઉજાગર કર્યો, જે યોગ અને સૈન્ય બંને માટે મૂળભૂત મૂલ્યો છે। રક્ષામંત્રી રાજનાથ સિંહે પોતાના સંબોધનમાં યોગના મહત્વ પર ભાર મૂક્યો અને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર જેવી પરિસ્થિતિમાં શાંતિ અને સંતુલન જાળવવામાં યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। દિલ્હી સહિત દેશભરમાં સૈન્ય મથકો અને જાહેર સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી અને ઓપરેશન સિંદૂર માનવ સાંકળને દેશવ્યાપી પ્રશંસા મળી ને યોગ માત્ર વ્યક્તિગત આરોગ્ય માટે નહીં, પણ રાષ્ટ્રીય એકતા ને શક્તિ માટે પણ મહત્વપૂર્ણ છે એ સંદેશ મજબૂત થયો। ભારતીય વાયુસેનાની ભાગીદારીઓએ યોગ અને ફિટનેસને નવી દિશા આપી અને દેશના નાગરિકો તથા સૈનિકોને આરોગ્યમય જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપી।